તમે લસણ નાખજો તો તમને વધારે મજા આવે છે, બાકી તો આપણે કઈ બહુ કહેવાય નહીં અને ગરમ છે, પણ અમે આવું બનાવ્યું છે. અને કેવું હાલ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં તો છે તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયેલા છે રેસીપી લઈ. તો રેસીપીમાં જો આપણે પાપલેટની ફરાઈ બનાવવાની છે. તો આવી કંઈક આપણે પાપલેટ લઈ લીધેલી છે. તમારા બધાની ઘણી કોમેન્ટ આવતી કે પાપલેટની ફરાઈ બનાવો, પાપલેટની ફરાઈ બનાવો. તો ફાઇનલી આજે આપણે પાપલેટની ફરાઈ બનાવવાની છે. તો ખાસ કરીને તમે બધા વિડીયો બનાવી છે. વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પહેલી વખત આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને પાપલેટને આપણે ફ્રાય બનાવવા માટે કેવી રીતના હારી કરવાની છે તો એ આપણે દેખાડશું તમને. અને શું કહેવાય કે આપણે છે ને અલગ જ ફ્રાય બનાવવાની છે, બધા બનાવે એમ નથી બનાવવાની, કંઈક અલગ જ બનાવવાની છે. તો તમને જોવાની મજા આવી છે. અને આવી રીતના તમે બનાવી છે તો ખાવાની પણ બહુ મસ્ત પણ છે, ટેસ્ટ બહુ મસ્ત આવે છે. તો પહેલાં તો આપણે છે ને આને સાફ કરવાની શરૂઆત કરી દઈએ. જો લઈ લીધી છે પાપલેટ ને નાખી દેવાની છે તગારામાં. આપણે બહુ મોટી સાઈઝ નહીં લીધી, મીડિયમ સાઈઝની લીધી છે. નાખ્યું પાણી એમાં. હાવ નાની ને હાવ મોટી ની મસ્ત પાપલેટ છે. અને સમય કહેવાય, પાપલેટ એ કહેવાય. આની બનાવવાની છે આપણે એકદમ જોરદાર મેલી જોરદાર ફ્રાય બનાવવાની છે. અને અમારે અત્યારે હાલમાં વાવાઝોડું હાલે છે. તો તમે જોઈ શકતા છે આમ પવન ને મારા વાળા બાટી ધબધબાટી બોલે છે. અમારું ફૂલ ઝાડ આમ જો ફૂલડાન બુલડાન યાર, ઓ માય ગોડ, અમારું લબડી ગયું ફૂલ ઝાડ છે. પણ કાંઈ વાંધો નહીં, ભલે લબડી ગયું, પણ આને લબડવા દેવા નથી. અને અલગ બનાવવાની છે. તમે આવી ફ્રાય થાય જોઈએ નહીં એવી ફ્રાય બનાવવાની છે. પાપલેટ ને આપણે જરી આવે એ બધી આવી રીતના ઉછળી નાખવાની છે પહેલા તો. અને આપણે આનું કટિંગ કેવી રીતના કરશું ને એ તમે ખાસ કરીને વિડીયો બના રહેજો. તો જોવા અને જાણવા મળશે. અને ફ્રાય ખરેખર બનાવીને તો આવી રીતની કટિંગ કરવું જરૂરી છે, એ શીખવાડશું. તો અપડેટ આપીએ તમને બન્યા રહેજો. તો ફેમિલી અહીંયા ટકલું બોસ અને મતલબ નેન્સી ને કાજલ મચ્છી સારી કરે છે. હું તમને થોડો પવનની ઝલક બતાવી દઉં. વાવાઝોડું છે તો કાંઈક તો થોડું થોડું અપડેટ તો આપવી જ પડશે ને મારા વાલા. હાજર ઓહો, એ કેવા ઝાડવા, એટલે કેવો પવન, નેક્સ્ટ લેવલનો પવન, દુનિયાનો પવન. આમ તો જોવો તમે, ઓય બાપા, ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, દુનિયાનો પવન, લેરખા પવન આવે છે ફેમિલી દુનિયાનો. આ પવનની અંદર તમને કહું પછી વાળા રેસીપી હોય ને એ પછી ખાવાની મજા આવે કાંઈ. દુનિયાની મજા આવવાની છે મારા વાલા. કેમ કે યાર ખાવાની બહુ મજા આવવાની છે. પવન આમ તો મેં જવો તો આ કાંઈક પવનની કાંઈક રીત હોવી જોઈએ, એની બદલે બહ બાટી બોલે કાંઈ. બરોબર છે, વાવાઝોડું છે, વરસાદ શરૂ છે, વરસાદ આવશે એથી પણ આપણે કન્ટિન્યુ બનાવવાની છે રેસીપી. મજા આવે ને તો આ અને આજ કરી દેજો, ભૂલતા નહીં કોઈ. તો આપણી પાપલેટ માં લીધું આપણે જરી બધી ઉછળી નાખીને હવે આપણે આના પીસોળિયા કાઢવાના છે. તો આવી રીતના આપણે પીસોળિયા કાઢી નાખીએ પહેલા તો. એટલે હાથે ખેંચો કે તો ફાયદો પડશે. સાકુય તો આપણે તરત કાપવું તો કપાઈ જાય, પણ હાથે પાપલેટના પીસોળા ખેંચાઈ જાય. પણ એને કદાચ ને નખ ઓછા છે ને તે હું તમને ખેંચીને બતાવું. ફેમિલી આવી રીતની કાંઈક પાપલેટ આવે છે, સમનું કહેવાય અને પાપલેટ એ કહેવાય. પછી આવી રીતની આપણે બેડ આવે ને પકડી લેવાની આમ, અને આને છે ને ધીમે ધીમે આમ ખેંચતી જવાની. તો આવી રીતે એટલે અંદર આની અંદર કાટાવીને એ નીકળી જાય છે. આમ છે ને આવી રીતે આપણે બધી પાપલેટની બેડ ખેંચી લેવાની છે. જો આમ ફ્રાય બનાવી ને તે નતર તો આપણે કાપી લઈએ સાકુએ તોય હાલે, પણ આપણે ફ્રાય બનાવવામાં યુઝ કરવું હોય એટલે કે આપણે બેડ ખેંચી લઈએ કે તો એમાં કાંટા ન રહે. તો આ મસ્ત સાફ થઈ ગઈ. તો એવી બધી રીતે બધી પાપલેટની બેડું કાઢી નાખી. આ જો આ નહોતી ઉછળી ત્યારથી ઈ છે. પણ નખ ન હોય કે એટલે ન ઉછળે ફેમિલી. તો આવી રીતે અમે છે ને બેડું ખેંચી લઈએ એટલે કાંટા ખરેખર આવી જાય. કેમેરો તો હોય મને કઈ ખબર નથી, હું તો મારી રીતે કામ. આ નેન્સી સાફ કર્યો જો. હા, નેન્સી બેન કટિંગ કરે છે ને માથાનું કટિંગ ને આપણે કેવી રીતના કરવાનું છે એ આગળ તમને દેખાડી. પણ પહેલા આપણે છે ને બેડું બધું કાઢી લે. ચાલો પછી દેખાડી. તો ફેમિલી આપણે જો બેડું કાઢી નાખી છે મસ્ત મજાની હાથે અને હવે આપણે છે ને માથાનું કટિંગ કરવાનું છે. તો માથાને જો આપણે આવી રીતના આના ઓલા આવે ને કાલા આપણે આવી રીતના કાઢી નાખવાના છે. એટલે માથું કાપવાનું નથી, હાથે બધી શાક આપણે રિપેરિંગ કરીને એવી રીતે બતાવવાનું છે તમને. અને રાખવાનું પણ છે. આને છે ને નખ નાના પડે ને એના કારણે ફેમિલી કઈ નીકળતું નથી એવું છે. આવી રીતનું માથું તોડી લેવાનું. આવી રીતનું માથું આપણે તોડી લીધું છે. પછી આના આવડા કાલા આવે એ પણ કાલા કાઢ નાખા છે. અંદરથી હાથ નાખીને જો નાલે સારો કાઢ નાખવાનો છે. એની અંદર સારો હોય નીકળી જાય. અમાર નેન્સી બેન તે હારી કરે છે ને આ નેન્સી તોડી લીધું આમ છે યાર. અને જો સારો બરો કાઢે છે ને આવી રીતે મસ્ત મજાની સાફ કરી નાખવાની છે. ને પછી છે ને મસ્તીની ધોઈ નાખવાની છે. અને પછી તમને હું બતાવું ધોઈ નાખું તો તમને બતાવું. સારો આપણો મસ્ત નીકળી જશે. હવે આને ફેમિલી આમનામ રાખવાની છે આપણે, પણ હજી થોડાક આમ ચેકા બેકા મારવાનું છે. એ સિસ્ટમ પૂછડું કાપવાનું છે. બાકીનું આમનામ આપણી પાપલેટ થઈ જાય મસ્ત એકદમ જોરદાર.
તો કન્ટિન્યુ આવી રીતે બધી સાફ કરવાની છે, તો સાફ કરી નાખીએ. આવી રીતના જો આપણે બધી પાપલેટ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. ઉસરા પુસરા બધું કાપી નાખ્યું ને હવે આપણે પાડવાના છે ચેકા. તો જો આવી રીતના આપણે ચેકા પાડી દેવાના છે. આવી રીતના આપણે 3 ચેકા પાડ્યા છે. તો આવી રીતના ચેકા બંને બે પડખે આપણે પાડી દઈશું. તમારી બધાની વિશાળ અને તમારે જેટલા પાડવા એટલે પાડી શકો. 5 પાડી શકો, 3 પાડી શકો, 2 પાડી શકો ને 1 પાડી શકો. જેટલા શેકા હોય ને એટલો આપણો અંદર મસાલો જાય. હા, તો આવી રીતના આપણે જો 2 વાર 3 શેકા પાડ્યા છે. તો આવી રીતના બધાને શેકા પાડી દઈએ. તો ફેમિલી તમે જોઈ શકતા છો આવી રીતે આપણે બધી મસ્તીની પાપલેટ થઈ ગઈ છે એકદમ મસ્ત. અને તમે આવી રીતે આમાંથી એક શેકો અહીંયા મારવો હોય તો મારી શકો. તો અહીંયા એક બટકું થઈ એક આનકા બટકું થઈ જાય ને ઉસળીને આમ તમારે પટકે તો ખાવામાં બહુ ફાયદો પડે. એમ શેકા હોય ને તો એટલે કાંઈ આમ બટકું હોય ને તો પણ જો આમ બટકું કરો તો આમને ન રહે, આખી ભાંગી જાય એની ગેરંટી નહીં હોય, કે જવાબદારી ન લેવી, કેમ કે ભાંગી જાય. બાકી આમ હોય તો ભાંગે નહીં, આખી રહી. પણ અમારે તો અલગ કરવાની છે, તમે કોઈ બનાવવાની ને એવી બનાવવાની છે, તમને નવીન બનાવીને બતાવવાની છે. તો કન્ટિન્યુ હવે આપણે બનાવી આની રેસીપી. તો ફેમિલી સૌથી પહેલા આપણે લઈ લીધું છે લસણ. અને લસણ નથી, જે લસણનું પડ્યું છે પણ આને આપણે ફોલવાનું છે જલ્દી, એટલે ફોલાઈ દીધું છે. અને આને હવે બનાવવાનું છે લસણનું પેસ્ટ. તો જો અહીં લસણનું પેસ્ટ સાવન થઈ ગયું છે શરૂ ગાઈસ. જશે ટમેટા, આદુ, પછી આ છે આંબા, હળદર, અહીંયા છે ડુંગળી, સૌ હંધાઈનું કટિંગ કરી લઈએ. પછી તમને ડાયરેક્ટ ભડાકો બોલાવી કેમ. તો આપણી કોથમરી કટિંગ થઈ ગઈ છે મારા વાલા. કોથમરી આવી રીતનું પેસ્ટ બનાવ્યું આપણે, ટમેટા એટલે કે લાલ ટમેટાનું પેસ્ટ. આમાં છે ડુંગળી, એનું પેસ્ટ બની ગયું. અહીંયા છે લીલું મરચું, એનું પેસ્ટ બની ગયું. અહીંયા છે આદુ, એનું પેસ્ટ બની ગયું. અહીંયા છે આંબા હળદર આવડિયા, એનું પેસ્ટ બની ગયું. આ છે આપણે લસણ આખો કળિયું તમને બતાવ્યું ખાંડીને, એનું પેસ્ટ બની ગયું. તો બધી વસ્તુ આપણે થઈ ગઈ છે તૈયાર. તો હવે કન્ટિન્યુ બનાવવાની છે રેસીપી અથવા જેસીબી, તમે જે સમજો અને મસ્ત બનાવીને બતાવવાની છે આપણે. હાલો, આપણો બધા મસાલો કમ્પ્લીટ થઈ જશે ને હવે આપણે બેસી જરા છે પાપલેટ તળવા. તો પહેલા તો આપણે પાપલેટને તળવાની છે. તો કેવી રીતના તળીએ બનાવી દઈશું તો જોવા મળશે તમને. આ શું કહેવાય? તવી મેકી દીધી છે ગાઈસ. પછી આપણે નાખી દઈશું તેલ. તવીમાં તેલ નાખવાનું કઈ શરૂ કરી દીધું છે ને આ ઓછું રાખવાનું નથી, આપણે ડર નાખવાનું છે ઘણું બધું. તો આપણે તેલ નાખી દીધું છે ને હવે આપણે મૂકી દેવાની છે એમાં પાપલેટ. અને તેલ છે ને થોડુંક નહીં નાખવાનું, કંઈક વધારે રાખવાનું છે ગાઈસ. ત્રણ ને 5 10 પાપલેટની ફ્રાય બનાવવાની છે અને તમને મસ્તીની ફ્રાય બનાવીને બતાવવાની છે. તો કન્ટિન્યુ બનાવી રહેજો. તો આવી રીતના પાપલેટની ચટણી આપણે થોડીક તળવા દેવાની છે. 1 મિનિટ પડી સામને 2-5 મિનિટ તળવા દઈ અને હાવ બળવાઈ નથી દેવાની અને હાવ એક પડશે સડવાઈ નથી દેવાની. એની જાણ પછી પાછું પડતું ફેરી પીવા સડી જાય. કન્ટિન્યુ તમે વિડીયોમાં રહેજો તો તમને હળ હોય છે. અને આવી રીતે એકાદ વખત કોક બનાવજો. અને હાવ સ્પેશિયલ ફ્રાય બનાવવાનું ને અને મસાલો પકડવો પડે, પણ એ ફ્રાય નથી. આ અમારી અલગ ફ્રાય છે ને આ ફ્રાય તમે બનાવશો એટલે આ પાછી ખરેખર પાછી બીજી વખતે બનાવશો ખાતા. તો ફેમિલી આપણે હવે છે ને સેલ પડતા કરી લઈએ આવી રીતે. એટલે કે સમજો કે આ પડખેલી ઓલા પડખે કથેલી મરી દેવાના. હા, એટલે એ પડખે સડતી થઈ ને હા. તો ફટાફટ આમ કન્ટિન્યુ શરૂ છે. તો બાપારે બોલો ગાઈસ બની. તો ફેમિલી કેમ છે ને ઊંચી, એટલે એ સડી ગઈ એટલે ઊંચી થયો. તો કેમ જસ્ટ છે ને ઊંચી લો એટલે ફેમિલી સડી ગઈ ને એટલે ઊંચી થઈ છે. નાખી દઈએ એટલે તમને અમુક આવે નંબર બને ને તો હા જોરદાર બનશે. પણ થોડીક વાર લાગશે પણ આવશે મજા. પાપલેટ એટલી તળાઈ ગઈ છે ને હવે આપણે કાઢી લેવાની છે તેલની બહાર. સરસ. તો આવી રીતના છે ને ફેમિલી કાઢી લેવાની છે પાપલેટ બધી અને કાઢી લઈ પછી તમને બતાવી. ગેસ આપણે બંધ કરી દીધો, કેમ કે યાર મારા વાલા છાટા ઉડીને આપણને બાળે નહીં કરતા આપણે થોડું સાવચેતીમાં રહેવું જરૂરી છે. તો બાટીને ધબધબાટી પાપલેટ કાઢી રહી છે. પાપલેટ ફિશ નીકળે છે બહાર. નીકળી ગઈ, લઈ જાઓ થાળી. તો ફેમિલી આવી રીતની આપણે કંઈક પાપલેટ તળી છે ને ગાઈસ પાપલેટ તળાઈ ગયેલી છે. આવી રીતની તમે થઈ છો હજી તળવાનું કામ શરૂ છે. ફેમિલી આવી રીતની પાપલેટ તળી છે અને તળાઈ ગઈ છે અને હજી આગળ કન્ટિન્યુ કામ છે તમને હું બતાવું આગળ. હાલો ફેમિલી આવી રીતે કોઈ મારા વાલા બનાવતા નહીં. આ તો બળવાના ધંધા હે ને. હું તો બેડો ને અમે બે જણા બેડા દુનિયાના બેડા આમ જોવો દુનિયાના બળીએ એટલે તો કોઈ આવું બનાવીને મહેનત કરીને ખાતા નહીં. પછી તમારી મોજ. મમ્મી તો બનાવી 1 નંબર બનાવીને તો હતા તો ઉતાર
તો ગાઈસ આપણે તો બની ગયું છે અને ઉતારી લીધું છે. પછી અહીંયા આપણી મસ્તીની પાપલેટ ફ્રાય થઈ ગયેલી પડી છે. કોરી ફ્રાય કરી જોરદાર મળી જોરદાર. અને તમને અપડેટ આપશું અને આ કેવી રીતે હવે આપણે ટેસ્ટ વાળું બનાવવું એ તમને બતાવી. ચાલો તો ફેમિલી આપણે તેલ મૂકી દીધું છે ગરમ અને પાપલેટ તળેલું તેલ આપણે પાછું નાખ્યું છે બીજા તપેલામાં. હવે નાખી બાજ્યા. સૌથી પહેલા નાખવાની છે આપણે ડુંગળી. સૌથી પહેલા નાખી ડુંગળી એટલે કે બાજ્યા પછી ડુંગળી. આમનામ આપણે પાકવા દેવાનું છે કન્ટિન્યુ. ડુંગળી અડધી સડી જશે ને હવે આપણે નાખી દઈશું એમાં લસણનું પેસ્ટ, લસણનો પેસ્ટ, પછી આંબા હળદર, આદુ, પછી લીલું મરચું. તો આ બધું પાકી જાય ને ત્યાં સુધી આપણે પાકવા દેવાનું છે પાછું મસ્તીનું. તો કન્ટિન્યુ પાકી જવા દઈએ પછી આપણે રાખી આલો. હવે નાખી દઈશું આપણે મીઠું, જરૂરિયાત પ્રમાણે. હળદર નાખી દઈશું. હવે નાખી છે આપણે હળદર. હવે કન્ટિન્યુ હલાવી લઈશું. હવે નાખી દઈશું આપણે ટમેટા. આ બધું છે ને આપણો ગ્રેવી મસાલો પાકી જશે ને છેલ્લે નાખવાનો છે ટમેટા. ટમેટા ને બધું પાકી જાય ત્યાં સુધી કન્ટિન્યુ પાકવા દઈએ અને તમને અપડેટ આપીએ. પણ બોલે થોડા સાંજે બધા ખખડી લઈ જાય પછી બતાવી દો. હવે નાખી દઈશું આપણે લાલ મરચું. તો હવે લાલ મરચું જરૂરિયાત પ્રમાણે નાખી દઈએ. આપણી ગ્રેવી પાકી ગઈ છે અને હવે નાખી દઈએ લાલ મરચું. નખાઈ ગયું છે અને હવે આપણે એને મિક્સ કરી નાખીએ. અને બળે નહીં ને ત્યાં આપણે આની અંદર પાણી એડ કરી દેવાનું. બળવા દેવાનું નથી અને હાવ કાચું રાખવાનું નથી. મરચું તમે કાચું રાખશો તો શાક હંમેશા માટે તીખું બનશે અને મસ્તીનું પકાવી દેવું મરચું એટલે શાક તમારે તીખું બનશે નહીં. લાલ ઘૂમ હશે ને તોય એ એક તમારે બધાને મરચું પકાવતા બધાને શીખવું પડશે થોડું જાજુ. બધાને આવડતું ન હોય તો આપણે થોડુંક શીખવાડીએ. બાકી તો તમને બધાને તો આવડે તો છે જ યાર, કેમ કે મારા સબસ્ક્રાઈબ કરો તમે બધાય તો તમને બધાને અમે શીખવાડી દીધેલું છે ઓલરેડી. તો ફેમિલી આપણે મરચું મસ્તીનું પાકી ગયું છે ને હવે રેડવાનું છે પાણી. તો જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી દઈએ. તો ફેમિલી આપણે પાણી નાખી દીધું છે અને પાણી બળી જાય ને ત્યાં સુધી કન્ટિન્યુ અને પકાવવા દેવાનું છે એટલે કે પાકવા દેવાનું છે. એમ પાકી જાય પછી પાણી બળી જાય તો એ વાત તમને બતાવી દઈએ. ચાલો તો ફેમિલી આપણે છે ને મસાલો બધો મસાલો સડી ગયો, પાણી નાખ્યું, બધું બળી જશે ને આવી રીતનો મસાલો બની ગયો છે આપણો કમ્પ્લીટ. હવે આપણે આની અંદર મચ્છી એડ કરી દેવાનું છે. બોલો તો પાપલેટ આખી પીસ આપણે જે તળીને કાઢી એ પાછી એડ કરવાની છે અને આ મસાલાની અંદર એડ કરવામાં આવશે. અને ગેસ થોડોક આપણે કરી નાખવાનો છે ધીમો. બધી પાપલેટ એક કરીને મેકી દેવાની છે. એક અમારે પાપલેટ આમાંથી ઘટશે કેમ કે નેન્સી વેટ લઈ જાય કે તો એક ઘટશે, 10 થી બદલે 9 થઈ ગઈ. તો તમને બતાવી દઉં. તો ફેમિલી આપણે છે ને હવે આવી રીતની પાપલેટ અંદર નાખી દીધી અને આવી રીતની ફેરવી નાખવાની છે. આની અંદર આપણે શેકા પાડ્યા પાપલેટની અંદર તો બધો મસાલો તમે આની અંદર જાય છે એટલે કે જોઈ શકતા છો. પછી આપણે કોરો મસાલો સોપડી એની કરતાં મને એમ લાગે બેસ્ટ બને. પછી ભાઈ બધાની રીતે બધા બનાવતા હોય અને આવી રીતની અમે બનાવીશું અને બનાવી છે બતાવી તમને. હાલો તો ફેમિલી આપણી તો મસ્તીની રેસીપી બની થઈ ગઈ તૈયાર અને આવી રીતની રેસીપી અમે બનાવી છે. અને મારા વાલા આ કંઈક પાપલેટ તમને એક પીસ મેકલાવું કહેતા હોય તો મેકલાવું જોવો તમે. કાંઈ ઘટે નહીં અને આવી રીતની બનાવીને આપણે મસાલો થોડોક લેતો જવાનો આવી રીતે અને જમતું જવાનું એટલે કે ખાતું જવાનું. મસ્ત બને અને આવી રીતે બનાવજો. વધારે કરીને તમે લસણ નાખજો તો તમને વધારે મજા આવે છે. બાકી તો આપણે કંઈ બહુ કહેવાય નહીં અને ગરમ છે પણ અમે આવું બનાવ્યું છે. અને કેવું લાગ્યું કેવું નહીં કોમેન્ટમાં ખાસ કોક કહેજો. ચોક્કસ કોક કહેજો. ભૂલા વગર કહેજો. તો આવી રીતનું કંઈક હતું અને આવી રીતની વરસાદમાં અને વાવાઝોડામાં આપણે બનાવી છે રેસીપી. હા તો આવી રીતની આપણે ફરાઈ બનાવી છે. તો તમે પણ બધા આવી રીતના ફરાઈ બનાવશો. બહુ મસ્ત બને છે, બહુ ટેસ્ટ બને છે અને બધા અલગ બનાવતા પણ અમે તો આવી રીતના જ બનાવી છે દર વખતે. તો વિડીયો પૂરો કરી દે છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય.